એવું કે આપણે અહીંના છીએ, આ આપણું છે. જમાઈ થઈને જાય તો કઈ નહીં, જે થવું થાય બગાડીને હેડ્યો આવે. આપણે શું, મારો સસરો બહુ કમાય છે, કરશે નોકર બોલાવીને, એમ નહીં. કોઈ પણ મંદિરમાં, યાત્રામાં એમ મમત્વ કેળવાય તો સેવા કરવાનું મન થાય. સ્વામિનારાયણ ભગવાન કે છે ઘરના ધણી આવ્યા. હવે દાદા ખાચરના દરબારની માલિકી કઈ ઉકા ખાચરની થોડી હતી, પણ એનું મમત્વ. શ્રીજી મહારાજ અત્યારે કહે છે કે ઉકા ખાચરને સંતની સેવા કરવાનું વ્યસન પડ્યું છે, એવી રીતે ભગવાન તથા ભગવાનના સંત એની સેવા કરવાનું જેને વ્યસન પડે તે વિના એક ક્ષણ માત્ર રહેવાય નહીં, તો એના અંતઃકરણની મલિન વાસના સર્વે નાશ પામી જાય છે. સેવા કરવાનું કઈ ફળ ઓછું નથી. સેવા ધર્મો પરમ ગહના યોગીનામ અપ્યગમ્ય. સેવા ધર્મ છે ને તો બહુ કઠિન છે. સેવામાં તો સમર્પિત થઈ જવું પડે તો જ સેવા થાય, નહીં તો સેવા ન થાય. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામી પૂછ્યું, હે મહારાજ, ભગવાન અતિશય રાજી થાય એવું કયું સાધન છે? શ્રીજી મહારાજ કે છે, ઘરમાં જ્યારે એક મણ અન્ન મળતું હોય, મહેનત મજૂરી કરીને તૂટી જતો હોય, માંડ 20 કિલો અનાજ ભેગું કરી શકતો હોય, ત્યારે સંત ઉપર કેવી પ્રીતિ હોય. ભગવાનની દયા, ભાઈ અમે તો ગરીબ માણસ છીએ, કેવો ભાવ હોય સાધુ પ્રત્યે, કેવું દીનપણું હોય. પછી એક ગામનું રાજ આવે, એક ગામનો રાજા થઈ જાય, પછી 5 ગામનું રાજ આવે, 50 ગામનું રાજ આવે, 100 ગામનું રાજ આવે, સર્વ પૃથ્વીનું રાજ આવી જાય, તો પણ સંતની આગળ જેવો દીન હતો એવો જ દીન, આધીન અને પ્રીતિયુક્ત રહે તો ભગવાન એના ઉપર સદાય પ્રસન્ન રહે છે, રાજી રહે છે. અત્યારની રીતે કહીએ તો માંડ 20 કિલો અનાજ ભેગું કરી શકતો હોય, માંડ ઘરમાં 2 વાર ભાખરી 4 શેકાતી હોય, આવી સ્થિતિ હોય, અને જેવો ભાવ હોય પછી ગામનો સરપંચ થાય તો એવો જ ભાવ રહેવો જોઈએ. પછી તાલુકા કક્ષાનો અધિકારી બને તો એવો જ ભાવ, જિલ્લા કક્ષાનો અધિકારી બની જાય તો એવો જ ભાવ, પછી રાજ્ય કક્ષાનો અધિકારી બને તો એવો જ ભાવ, દેશનો વડો બને તો એવો જ ભાવ, અને પછી તો આંતરરાષ્ટ્રીય મહત્તા મળે છતાંય એવી જ દીનતા સંત સાથે રહે તો એના ઉપર ભગવાન રાજી થાય. કામ કઠણ છે. જેવું ગ્રહસ્થ હરિભક્ત માટે કહ્યું એવું સંત માટે કહે છે. જે ત્યાગી હોય તે પ્રથમ જેવો ગરીબ હોય, પછી અને જેવી સંતની સેવા કરતો હોય એવી જ એનામાં ભગવાનના જેવા ઐશ્વર્ય આવે તોય પણ સેવા કરતો રહે. સાધુ સાથે પિતરાઈ દાવો બાંધે નહીં, એવા લક્ષણ હોય એના ઉપર ભગવાન અતિ પ્રસન્ન થાય છે. સાંભળવું, કહેવું બહુ સરળ છે, પણ વચનામૃતની આ વાતો પરમ સિદ્ધાંત છે, પણ જીવનમાં ઉતારવી બહુ કઠણ છે.